કેમ છો મિત્રો? મજામાં ને? હું ભાવેશ, આપ સૌનું આપણે યુટ્યુબ ચેનલ ધીસ ઇઝ લાઈફ 22/12 સ્વાગત કરું છું. આપણે જવાનું હતું રનિંગ કરવા, તો આપણે નીકળી ગયા છીએ બાઇકમાં ને આવી ગયો હું ગ્રાઉન્ડે આવ્યો એટલે બધા વોલીબોલ છે એ રમવાનું શરૂ કરવાના હતા અને અમુક મિત્રો છે એ રનિંગ કરતા હતા. તો ગ્રાઉન્ડમાં રનિંગ કરવા માટે હું આવ્યો ત્યારે અમુક લોકો રનિંગ કરતા હતા એટલે સાથી કોઈ હતું નહીં. પછી કસરત કરવાની હતી તો કસરત કરી અને શરીર ગરમ કરી અને રનિંગ કરવાનું હતું. તો હું પહેલાં રનિંગ માટે હું કસરત કરવા માટે તૈયાર થયો એટલે કસરત શરૂ કરી. દરરોજની જેમ મેં નોર્મલ છે એ કસરત શરૂ કરી હતી. કસરતમાં હાથ અને પગની એક્સરસાઇઝ કરી હતી. આ એક્સરસાઇઝ છે એ તમને બતાવવામાં આવે છે, તો આપ જોઈ શકો છો. હાથ રોટેટ કર્યા હતા આગળ અને પાછળ, બંને હાથ રોટેટ કરી અને ત્યારબાદ એક સાથે બંને હાથ આગળ અને પાછળ રોટેટ કર્યા હતા. ત્યારબાદ શરીર છે એ ત્યારબાદ પગની એક્સરસાઇઝ કરી હતી. પગને આગળ પાછળ વાળી અને કસરત કરી હતી. ત્યારબાદ સાઈડમાં પગ સીધો રહે તે રીતે. ત્યારબાદ કરવાનું હતું રનિંગ શરૂ, એટલે રનિંગ કરવા ગયો હતો. 400 મીટરનો છેલ્લો રાઉન્ડ છે એ તમને બતાવવામાં આવેલો છે. અહીંયા મેં પહેલાં 4 રાઉન્ડ માર્યા હતા અને ત્યારબાદ છે એ સ્ટેન્ડ ઉપર રનિંગ લેવાનું હતું, શૂટ કરવાનું હતું એટલે શરૂ કરી અને રનિંગ કરવા જતો રહ્યો હતો. આ છે લાસ્ટ રાઉન્ડ. 5 રાઉન્ડ માર્યા હતા કાલે. સ્લો મોશનમાં રનિંગ દેખાડવામાં આવેલું છે. આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. રનિંગ પૂરું થયા બાદ નોર્મલ એક્સરસાઇઝ કરી હતી અને એક્સરસાઇઝ બાદ રસ્સો છે એ ચડવાનો હતો. પછી પુલઅપ કરવાના હતા, તો એની માટે તૈયાર થયો હતો અને ત્યારબાદ થોડીક વાર પછી ત્યાં ગયો હતો. હવે રસ્સો ચડવાનો હતો એટલે હું ત્યાં જવા ગયો હતો. રસ્સો છે ત્યાં અમુક મિત્રો કસરત કરતા હતા, તો રસ્સો ચડવા માટે શરૂ કર્યું. 18 ફૂટ રસ્સો છે. નોર્મલ રીતે રસ્સો ચડી અને ઉતરવાનું હતું, તો રસ્સો ચડી ગયા. ત્યારબાદ પગ છે એ અડાડ્યા વગર નીચે ઉતરવાનું હતું, તો નીચે ઉતરી ગયા. આવી રીતના 18 ફૂટ રસ્તો છે એ ચડી અને ઉતરી ગયો હતો. ત્યારબાદ મકવાણા સાહેબ છે રસ્તો ચડ્યા હતા અને ત્યારબાદ તે પણ રસ્તો ઉતર્યા હતા. આપ જોઈ શકો છો. તમે પણ તૈયારી કરતા હો તો કોમેન્ટ કરજો. ત્યારબાદ બે ભાઈ છે એ ઝઘડતા હતા, કુસ્તી કરતા હતા, જેમાં મોટો ભાઈ છે એ જીતી ગયો હતો. જોઈ શકો છો. નાનો ભાઈ છે એ ફેરવે છે મોટા ભાઈને. ત્યારબાદ પુલઅપ કરવાના હતા, તો જિગ્નેશનો વિડીયો છે પેલો, ત્યારબાદ મારો વિડીયો છે. જિગ્નેશ કે જેટલા પુલઅપ થાય એટલા કરું છું. એ કીધું વાંધો નહીં, થાય એટલા કરો. ત્યારબાદ કેટલા થયા પુલઅપ કર્યા હતા? 2 તો કાળું દેખાય એમાં.
4 5 6 7 8 9 10 11 આવ કાળું થઈ ગયું હોય ને કાળું થઈ ગયું 11 12 જેવા પુલઅપ પછી આ ઓલું વચમાં બોલાની તું અંદર એડ કરે ત્યારબાદ સાઈડની એક્સરસાઇઝ શરૂ કરવાની હતી જેનાથી રગ ખેંચાય. તો આવી રીતના બંને પગ દૂર રાખી અને એક્સરસાઇઝ ચાલુ રાખી એમને શરૂ કરી હતી. ત્યારબાદ જેને ચીન પેઇન થતા હોય એના માટે પગની નસો છે ખેંચાય એટલે આવી રીતના ઉપર અને નીચે થવાનું હોય છે. ત્યારબાદ મિત્રો છે વોલીબોલ રમતા હતા. ત્યારબાદ બીજો દિવસ બીજા દિવસ માટે હું રનિંગ માટે આવ્યો હતો. તો એનો આ વિડીયો છે એમાં 2 દિવસના સાથે રાખેલા છે. તેઓ એટલે ગ્રાઉન્ડે વોલીબોલ છે રમતા હતા. ઘણા બધા લોકો છે રમવા આવે છે. ત્યારબાદ સાંજે બિલાડી આવી હતી. બિલાડીને દૂધ પાયું હતું. બિલાડી થોડી બીવે છે મારાથી. સવારનું હતું ગરમ કરેલું એ પાયું હતું. મજા આવી ગઈ. પી લીધું એટલે જતી રહી હતી. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો, પરિવારનું ધ્યાન રાખો. ટાટા, બાય બાય.